સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યા। સુરતના સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટની ઘટના। 49 વર્ષના સजना નામના કિન્નરને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી। કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરતની સલાબતપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો થયા બાદ હત્યા કરવામાં આવી છે તેવું અનુમાન। જોડાઈ રહો નવા સમાચાર જોવા आज की पुकार न्यूज चैनल સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ। આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે। એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા। છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે। આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું। પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે। આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગા કરી રહ્યા છીએ। અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ 3 દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું।